પૂજ્યપાદ આનંદ ઘરજી ભગવંતની પરાવાણી ઋષભજીને સર પ્રીતમ માહરો પ્રભુના પરમ પ્રેમમાં આનંદ ઘરજી ભગવંત ડૂબી ગયા અને એમણે આપણને આમંત્રણ આપ્યું કે તમે પણ આવો પ્રભુના પરમ પ્રેમમાં ડૂબો. ભક્તિમતી મીરાએ પ્રભુના આ પરમ પ્રેમ માટેની યાચના કરેલી. મીરાએ કહેલું, સદા સેવા કરતી હું, सुमिरन ध्यान में चित्त धरती हूँ, भक्ति मार्ग दासी को दिखलाओ, मीरा को प्रभु साची दासी बनाओ. કડીના પૂર્વાર્ધમાં મીરા પોતાની વર્તમાન સાધના સ્થિતિનું બયાન કરી રહી છે. સદા સેવા કરતી હું. પ્રભુ, તારી સેવા શરીરના સ્તર પર સતત હું કરી રહી છું. શું કહે છે મીરા? સદા સેવા કરતી હું. અડધો કલાક કે કલાક નહીં, 24 કલાક પ્રભુ શરીરના સ્તર પર તારી સેવા મારી ચાલુ છે. सुमिरन ध्यान में चित्त धरती हूं. मैं मारू मन, मैं मारू चित्त प्रभु तने समर्पित કર્યું છે. તારા સ્મરણમાં સતત હું રહેતી હોઉં છું. સ્મરણ એકદમ ગાઢ બને ત્યારે ધ્યાનમાં ફેરવાઈ જાય છે. ધ્યાન પાખું બને છે. એ વખતે સ્મરણની યાત્રા મારી ચાલુ થઈ જાય. सुमिरन ध्यान में चित्त धरती हो. આ પોતાની વર્તમાન સાધનાની સ્થિતિ ઉપર મીરાની પ્રાર્થના શરૂ થાય છે. ભક્તિ માર્ગ दासी को दिखलाओ, मीरा को प्रभु साची दासी बनाओ. प्रभु, હવે તારો ભક્તિ માર્ગ તું મને આપ. તમે કહેશો બાકી શું રહ્યું? શરીર પ્રભુને આપી દીધું, મન અને ચિત્ત પ્રભુને આપી દીધા, બાકી શું રહ્યું? બાકી રહ્યું અસ્તિત્વનું સ્તર. અને એ અસ્તિત્વના સ્તરની ભક્તિ મીરા પ્રભુની પાસે માગે છે. ધ્યાનમાં શું હોય છે? એક ત્રિકોણ હોય છે, ત્રિપદી. એક ધ્યાન કરનાર હોય, એક ધ્યાન માટેનું આલંબન હોય, ધ્યેય, અને એ ધ્યેય સુધી જવા માટેનું પુલ એ ધ્યાન. તો ધ્યાનની અંદર પણ ધ્યાતા આપણો હું હાજર તો રહેતો હોય છે. મીરાને એવી ભક્તિ જોઈએ છે જેમાં હું બિલકુલ ન હોય.
પરમ પ્રેમ માટેની સીધી શરત આ છે, તમે ન હો અને પ્રભુ હોય, પરમ પ્રેમ મળી ગયો. અર્થશાસ્ત્રનો નિયમ છે, જેમ વસ્તુ કિંમતી એમ મૂલ્ય વધારે ચૂકવવું પડે. ચોમાસાનો સમય નજીક આવેલો. ગામનો એક માણસ, છત્રી તૂટી ગયેલી, વિચાર્યું શહેરમાં જઈ નવી છત્રી લઈ આવું. એ શહેર તરફ ચાલી રહ્યો છે. રસ્તામાં એનો મિત્ર મળ્યો. ક્યાં જાય છે? શહેરમાં. કેમ? છત્રી લેવા માટે. પેલો એનો મિત્ર કહે છે, શહેરવાળા તને છેતરી નાખશે. હા, કેમ? મને છેતરનારા મરી ગયા છે, મને વળી કોણ છે? શહેરમાં ગયો, છત્રી વાળાની દુકાને. પેલા હમણાં જ દુકાન ખોલેલી, બોડીનો ઘરાક. જવા દેવાય. અમારો ઉપાસ રહે, 14નો દિવસ, સવારે 5 વાગે તમે આવો એટલે બોણીનો ઘરાક થઈ ગયો. પછી કહીએ કે ભઈલા તું પહેલો આવ્યો છે, આજે આઈમ્બીલ નું પચખાણ આપી દઉં તને. બીજા દિવસે દેખાય જ નહીં. બોડીનો ઘરાક. છત્રી વાળાએ પૂછ્યું, શું જોઈએ? છત્રી. એને એક છત્રી બતાવી. શું કિંમત? 100 રૂપિયા. આણે સીધું 50% ડિસ્કાઉન્ટ માંગ્યું. 50માં આપવી છે. હવે બોડીનો ઘરાક છોડવો નથી, પણ 100ની છત્રી 50માં અપાય જ નહીં. બીજી છત્રી બતાવી. આ 50માં આપો. પેલા એમાંય 50% ડિસ્કાઉન્ટ માર્યું. 25માં આપવી છે. આ પેલીની વાત 50ની હતી, આ તો 25માં આપવી હોય તો વાત કર. વેપારી મનમાં ગુસ્સે થયો, મારા બેટાને છત્રું જોઈએ છે, સળિયા અને કાપડે 25માં ન મળે, અને આને છત્રું 25માં જોઈએ છે. એટલે એને કહ્યું, ભઈલા મફતમાં આપું? પેલો કે હવે પણ 2 આપો તો. છત્રી મફતમાં ન મળે. તમારે શું જોઈએ છે? પ્રભુનો પરમ પ્રેમ. આજે સમજી ગયા ને? તમારું હું ટોટલી ભૂસી નાખવા માટે તમે તૈયાર હો. પરમ પ્રેમ અત્યારે આપી દઉં. બોલો. મીરાના જીવનની ઘટના છે. સવી સાંજનો સમય. મીરા ગુરુના આશ્રમે ગયેલી. દરવાજે ટકોરા માર્યા. અંદરથી ગુરુનો અવાજ આવ્યો, કોણ છે? મીરાએ કહ્યું, હું મીરા, પ્રભુના ચરણોની દાસી. કેટલી સરસ રીતે મીરાએ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરી. હું મીરા, પ્રભુના ચરણોની દાસી. દ્વાર ખોલ્યું. મીરા અંદર ગઈ. ગુરુના ચરણોમાં
સાષ્ટાંગ દંડવત થઈને ઝૂકી પડી. બેઠી. એ વખતે ગુરુએ કહ્યું, બેટા, તે હમણાં કહ્યું હું મીરા પ્રભુના ચરણોની દાસી. પણ બેટા, મારે તારે પૂછવું છે, આ બે સાથે કઈ રીતે હોઈ શકે કે તું મીરા પણ હોય અને પ્રભુના ચરણોની દાસી પણ હોય? મીરાને ખ્યાલ નહીં આવ્યો કે ગુરુ શું કહી રહ્યા છે. એને કહ્યું, ગુરુદેવ, આપ શું કહો છો? ગુરુએ કહ્યું, તું જો પ્રભુના ચરણોની દાસી છે તો સમજી લે કે પ્રભુના ચરણોની દાસી બનવું એટલે શું. ગુરુ કહે છે કે પ્રભુના સમુદ્રની અંદર તારા જીવનનું બુંદ વિક્ષેપ થઈ જાય, વિલીન થઈ જાય, ભળી જાય, એનું નામ પ્રભુનું દાસીપણું છે. વરસાદનું એક ટીપું હવામાં તરી રહ્યું છે, એ ધૂળમાં પડે તો શું થાય? શોષાઈ જાય, ચૂસાઈ જાય, ખતમ થઈ જાય. એ જ બિંદુ દરિયા પર પડે તો શાશ્વતીના લયમાં ફેરવાઈ જાય. આપણા જીવનનું બિંદુ સંસારની રેત પર અગણિત વાર પડ્યું, ચૂસાઈ ગયું, સુકાઈ ગયું, ખતમ થઈ ગયું. આ એક અવસર છે કે જીવનના બુંદને પરમના સમુદ્રમાં આપણે વિલીન કરી દઈએ. તો ગુરુએ કહ્યું કે જો એ બિંદુ સમુદ્રમાં મળી જાય, એને શાશ્વતીનો લય તો મળી ગયો, પણ કોઈ કે ભાઈ એ બિંદુને છૂટું પાડીને બહાર લાવો તો લાવી શકાય ખરું? એ બિંદુ સમુદ્રમાં ગયું, આઈડેન્ટિટી લેસ થઈ ગયું, એની ઓળખને એ ગુમાવી ચૂક્યું. ગુરુ કહે છે કે જો તું તારા જીવનના બિંદુને પરમના સમુદ્રમાં વિલીન કરી ચૂકી હોય તો તારું નામ ક્યાંથી રહ્યું? તું મીરા તરીકે કઈ રીતે રહી શકી? મીરાને એ વાત એટલી તો અપીલિંગ લાગી, એ જ ક્ષણે એણે નક્કી કર્યું કે મીરા કેન્દ્રમાંથી હટી રહી છે અને કેન્દ્રમાં પ્રભુ આવી રહ્યા છે. પ્રભુનું અવતરણ તમારા હૃદયમાં કરાવવું છે ને, તૈયાર? તો બીજું કઈ કરવાનું નથી, આઈડેન્ટિટી લેસ થઈ જવાનું. નેમલેસ એક્સપિરિયન્સ તમારી પાસે હોવો જોઈએ. તમારું હું જે ક્ષણે કેન્દ્રમાંથી ગયું, એ ક્ષણે તમારા કેન્દ્રમાં પ્રભુ આવી ગયા. એટલે ભક્તિ શાસ્ત્રનું એક નિગૂઢ તત્વ એ છે કે પ્રભુ તમારી ભીતર અવતરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. He is waiting for you. ધર્મનાથ દાદા is waiting for you. અને એટલે જ એ પરમ ચેતના
સદગુરુ ચેતનાને કહે છે કે મારે આના હૃદયમાં અવતરિત થવું છે, ઇનિશિયલ સ્ટેજનું કામ તમે કરી દો. એટલે સદગુરુ ચેતનાએ તમારા ઉપર કામ શરૂ કર્યું. ક્યારથી? શરૂ કર્યું? અગણિત જન્મો પહેલાના તમારા એક જન્મથી સદગુરુ ચેતનાએ તમારા ઉપર કામ ચાલુ કરેલું છે. હજુ સુધી સદગુરુ ચેતનાને તમે જીવન સમર્પિત કર્યું નહીં. આ એક જીવન તમારી પાસે છે. જો એ સમર્પિત થઈ ગયું, સદગુરુ તમને મોક્ષ આપવા તૈયાર છે. મોક્ષ આ રહ્યો ક્યાં દૂર છે? એકમાત્ર તમારું સમર્પણ જોઈએ. પ્રભુની આજ્ઞાને પૂરેપૂરા સમર્પિત થઈ જવું છે. અને બે વાત કરું, મોક્ષ તો મળે છે, સવાલ જ નથી, પણ આ જન્મમાં જે આનંદ મળે છે અદ્ભુત. અમારી પાસે જે આનંદ છે એ આનંદ માત્ર ને માત્ર સમર્પણનો છે. જેટલા અંશે અમારું સમર્પણ, એટલા અંશે અમારો આનંદ. અમે જો સંપૂર્ણતયા પ્રભુને સમર્પિત થઈ ગયા તો અમારો આનંદ કેવો હોય? પ્રસવ રતિમાં ભગવાન ઉમા સ્વાતીએ એની વાત કરી. નૈવાસ્તિ રાજ રાજસ્ય તત્સુખમ નૈવ દેવ રાજસ્ય યત સુખ મિહૈવ સાધો. ચક્રવર્તી પાસે કે દેવેન્દ્ર પાસે જે સુખ નથી એ સુખ મુનિની પાસે છે. કારણ એ મુનિ એ પ્રભુની સાધ્વી, પ્રભુને સંપૂર્ણતયા સમર્પિત થયેલી છે. કચરો આપવાનો, સોનું લેવાનું. આપવાનું શું? તમે હુંનું સ્ટીકર શેના ઉપર લગાડ્યું છે? હુંનું સ્ટીકર શેના ઉપર લગાડ્યું? આ ગંદા શરીર ઉપર, રાગદ્વેષથી ખરડાયેલા મન ઉપર, તમારા નામ પર. નામ તો તમને સોસાયટી આપ્યું એક વ્યવસ્થા માટે, પણ તમે હોસ્પિટલમાં જાઓ તો નામમાંથી નંબરમાં ફેરવાઈ જાઓ. નામ અને નંબર એ તો વ્યવસ્થાનો હિસ્સો છે. તમારી પાસે શું છે? એક ગંદુ શરીર, એક ગંદુ મન. પણ એટલી બધી આપણી ચિંતાજનક હાલત છે કે અનંતા જન્મોમાં અનંતા સદગુરુઓ મળ્યા. પ્રેમથી એમણે સમજાવ્યું કે બેટા આ આપી દે, પ્રભુ તને મોક્ષ આપશે. અનંત અનંત જન્મો થઈ ગયા, સમર્પણ થયું નથી. આ જન્મમાં શું કરવું છે બોલ? એકમાત્ર સમર્પણ અને સામે મોક્ષ. તમે ચૂકો. આમ કમર્શિયલ માઇન્ડ ખરું કે નહીં તમારે? કમર્શિયલ માઇન્ડ વાળા તો ખરા ને. આટલું આપવાનું અને આટલું બધું મળે, તમે ચૂકો. હું પણ અનંતા જન્મોની અંદર એ સમર્પણ નથી કરી શક્યો.
અને એના કારણે મારો પણ સંસાર ચાલુ રહ્યો છે. જે ક્ષણે સમર્પણ મોક્ષા રહ્યો. મીરાને એ વાત એટલી અપીલિંગ લાગી. એક ક્ષણે એને નક્કી કર્યું કે મીરા કેન્દ્રમાંથી હટી રહી છે. બસ કેન્દ્રમાંથી મીરા હટી ગઈ, કેન્દ્રમાંથી હું હટી ગયું, કેન્દ્રમાં પ્રભુ આવી ગયા. આટલી નાનકડી વાત, એક તમારા હું ને કેન્દ્રમાંથી પરિઘમાં લાવી દો, કેન્દ્રમાં પ્રભુ આવી જશે. ત્યાં સુધી મીરાએ જે ભજનો રચ્યા એમાં મીરા છેલ્લે લખતી મીરા કે ગિરિધર ગોપાલ, પણ આ ઘટના ઘટી, મીરા અદૃશ્ય થઈ ગઈ. પછી જે ભજનો રચાયા એમાં માત્ર પ્રભુની દાસી રહે છે. મીરા ગઈ, મીરા અદૃશ્ય થઈ. પરમ પ્રેમ, એ પરમ પ્રેમમાં જ્યારે આપણે પાગલ બનીએ ત્યારે આપણી હાલત કેવી હોય એની એક મજાની ઘટના આજે કહું. સૌધર્મેન્દ્ર પોતાના ઇન્દ્રાસન પર બેઠેલા. ઇન્દ્રાસન પર બેસતા પહેલા સૌધર્મેન્દ્ર શું કરે છે? વિરતીધરોને પ્રણામ કરી અને પછી પોતાના સિંહાસન પર બેસે છે. વીર વિજય મહારાજે 12 વ્રતની પૂજામાં લખ્યું, વિરતીને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે. એક રોલ મોડેલ એની સામે છે કે હું દેવ છું, વીરતીને સ્વીકારી શકતો નથી, પણ સ્વીકારવા જેવું કંઈ પણ હોય તો વીરતી ધર્મ છે. એ સૌધર્મેન્દ્ર સિંહાસન પર બેઠા અને પછી ભરત ક્ષેત્રમાં રહેલા એક મહાત્માની સાધનાની વાતો કરે છે. તમે આમ 5-10 મિત્રો ભેગા થયેલા હોય ત્યારે વાત શેની નીકળે? બોલો તો જરા. ઇન્દ્ર પોતે ઇન્દ્રાસન પર બેસીને કહે છે કે હે દેવો, તમે સાંભળો, અત્યારે પૃથ્વી તલ ઉપર એક એવા મહાત્મા વિચરી રહ્યા છે જે પ્રભુના પરમ પ્રેમમાં ડૂબેલા છે. એવો પ્રભુનો પરમ પ્રેમ એમની પાસે છે કે પ્રભુની આજ્ઞાને માટે એ પોતાનું જીવન પણ સમર્પિત કરી દેવા માટે તૈયાર છે. જીવન પ્રત્યેનો પ્રેમ અનંત જન્મોનો જે હતો, પરમ પ્રેમમાં જવાને કારણે જીવન પ્રત્યેનો પ્રેમ એકદમ ખતમ થઈ ગયો. આજ્ઞા પ્રત્યેનો પરમ પ્રેમ, પ્રભુ પ્રત્યેનો પરમ પ્રેમ અમારી ભીતર એવી એક આનંદની ધારા દોડાવે છે કે શરીરમાં ગમે તે હોય અમને એની અસર પણ ન થાય. આવા એક નહીં, ઘણા બધા મહાત્માઓને જોયા છે. 300 વર્ષ પહેલા એક મહાત્મા થયા, મણિ ઉદ્યોતજી એમનું નામ. એમને પીઠમાં પાઠું પડેલું. પાઠું પડેલું હોય એટલે જીવડા ખદબદતા હોય અને એ જીવડા માંસને ખાધા કરે. હવે માંસને કોર્યા કરે, કેટલી પીડા થાય. સંસારી માણસ હોય ને એ શું કરે?
લોટના ગોળા અંદર નાખ્યા કરે એટલે કીડા લોટ ખાધા કરે. પણ આ તો મુનિરાજ હતા. પીડાનો ખ્યાલ સુદ્ધા એમને નથી. ઘણીવાર આપણને લાગે કે આવી પીડા એ કઈ રીતે સહન કરતા હશે, પણ એકચ્યુઅલી એમની પીડા હોતી જ નથી. એક વાત તમને પણ સમજાવું. તમારા શરીરમાં પીડા છે, ક્યાંક દર્દ છે, માટે તમને પીડા થાય છે એ વાત નથી. તમારું મન, તમારો ઉપયોગ એ પીડામાં જાય છે, માટે તમને પીડાનો બોધ થાય છે. એક માણસ હોય, બોડી એક છે, હેડેક છે, ભયંકર દુખાવો ચાલુ છે, ટેબ્લેટ લીધી પણ અસર થતી નથી. એવી વખતે એને સમાચાર મળે કે 1 કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ છે. તાવ અંદર છે, દુખાવો અંદર છે, પણ એનું મન કરોડ રૂપિયામાં ગયો, એનો ઉપયોગ કરોડ રૂપિયામાં ગયો, અને એના કારણે એકદમ મજામાં. કરોડ રૂપિયા મળવાના, ટેક્સ ને બાદ કરીએ તો 60-65 લાખ તો કોરા આપણને મળી જવાના. આમ કરશું ને આમ કરશું, આમ કરશું ને આમ. પીડા છે, પણ મન પીડા તરફ નથી. આ મહાત્મા માટે એ હતો. પીડા શરીરમાં હતી, મનમાં નહોતી. આપણે આવું ડિવિઝન પાડી શકીએ? ગોરેગામ જવાહરનગર નો આ સંઘ, કેટલા બધા મહાત્માઓ બધાએ, દરેક મહાત્મા પાસે આ ડિવિઝન હોય છે. શરીર છે, શરીરમાં રોગ ચાલ્યા કરે, મનમાં એકદમ આનંદ હોય, ચહેરો હસતો હોય. તમે શરીરે અડો, ચરણ સ્પર્શ કરો ત્યારે ખબર પડે, અરે શરીર તો ધગી રહ્યું છે, 4-5 ડિગ્રી તાવ હશે, પણ તમે સ્પર્શ ના કરો ત્યાં સુધી ચહેરા પરથી તમને ખ્યાલ ના આવે. એ ચહેરો અત્યંત પ્રસન્ન હોય. તો ડિવિઝન પાડી નાખ્યું. શરીરામ મનામ, મન પ્રભુને સોંપાઈ ગયું, અને પ્રભુને સોંપાઈ ગયું એટલે આનંદ જ આનંદ. ઈ મુનિરાજ 24 કલાક પીડામાં, એમાં આપણને લાગે એ 24 કલાક આનંદમાં હતા. એક દેવ એમની સાધનાથી ખેંચાઈને પૃથ્વી લોક પર આવે છે, અને દેવ કહે છે કે સાહેબજી મને રજા આપો, ખરી આપના દર્દને દૂર કરી દો. દેવ પણ સમજે છે કે મુનિ છે, મુનિની આજ્ઞા વિના કઈ થઈ શકાય નહીં. આપ મને આજ્ઞા આપો, હું આપના દર્દને કાઢી નાખું. મુનિરાજે ના પાડી, નહીં સાહેબ, પણ મને લાભ મળશે આપની સેવાનો, ના કેમ પાડો છો? આપના માટે કોઈ ફરક નથી, પણ મને લાભ મળે છે ને. એ વખતે મુનિરાજે કહ્યું, તને લાભ તો એમને મળી જશે, સેવાનો વિચાર કર્યો એટલે લાભ મળી ગયો તને, પણ મને ગેરલાભ થાય એનું શું? મારું આ દર્દ દૂર થઈ જાય, અને કદાચ હું રાત્રે સુઈ જાઉં 2-4 કલાક, તો એ 4 કલાક મારા ઊંઘમાં જાય, અને સાધનામાં ત્રુટિ આવે, એ ગેરલાભ થાય એનું મારે શું કરવું? અત્યારે તો 24 કલાક સાધના ચાલે છે, સુવાનું થતું જ નથી. પણ કદાચ શરીરમાં દર્દ ન હોય અને સુવાનું થઈ જાય તો ગેરલાભ કોને થાય? શું ગણિત હતો? આ પરમ પ્રેમ જોઈએ છે, જોઈએ. એક મહિનાથી તમને લલચાવું છું, તમારી ઝંખના તીવ્ર બની ગઈ.
કે બસ આ જ જોઈએ, બીજું કઈ નહીં. આ જન્મનું અવતાર કૃત્ય હોય તો એક જ છે, પ્રભુના પરમ પ્રેમમાં ડૂબી છે. ઇન્દ્ર મહારાજે ઇન્દ્રાસન ઉપર બેસીને પેલા મહાત્માની સાધનાની એકાગ્રતાની વાત કરી કે એવા તો એ પરમ પ્રેમમાં ડૂબી ગયા છે પ્રભુના, કે જીવન જાય તો પણ એમને કોઈ પરવા નથી. એક મિથ્યાત્વી દેવ સભામાં બેઠેલો, એને મનમાં વિચાર કર્યો, ભાઈ આ તો મોટા માણસ છે ઇન્દ્ર મહારાજ, હાકવું એમ હાકે, કોણ એમને ના પાડવાનું હોય? એટલે હવે માણસનું મગજરું, એની વળી સહનશીલતા કેટલી. ચાલો હું જઈને એની પરીક્ષા કરું. એ દેવ, વિદ્યાત્વી દેવ પૃથ્વી લોક પર આવ્યો. મુનિરાજને એને જોયા. હરિભદ્ર સ્વરી મહારાજ સાહેબ મુનિની કાયા માટે, એક સાધ્વીજીની કાયા માટે એક શબ્દ આપે છે, ધર્મ કાયા. એવું શરીર જે 24 કલાક સાધનામાં ડૂબેલું હોય. આપણી બધાની કાયા ધર્મ કાયા છે. 24 કલાક શરીરથી અને મનથી સાધનામાં ડૂબેલા આપણે રહેવાનું છે. હું ઘણીવાર તમારી વાત કરતો હોઉં છું કે શ્રી સંઘ વીવીઆઈપી ટ્રીટમેન્ટ અમને આપે છે. તમારી ભક્તિનો ખરેખર કોઈ પાર નથી. મેં દુનિયાની તમામ સામાજિક સંરચનાઓ જોઈ અને એ પછી ડંકાની ચોટ પર અધિકારી વિદ્વાનના રૂપે હું એક સ્ટેટમેન્ટ આપી શકું કે જૈનોની પાસે જે પોતાના ગુરુઓ માટેની શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ છે એવું કદાચ બીજે મળવું મુશ્કેલ છે. તમારી કેવી તો વીવીઆઈપી ટ્રીટમેન્ટ અમારા માટે છે. સાહેબ લાભ આપો, સાહેબ લાભ આપો, એક જ વાત. તો એ તમારી લાભ લેવાની વૃત્તિ અમારા તરફ કઈ રીતે ખુલે છે? તમારી વીવીઆઈપી ટ્રીટમેન્ટ અમને 24 કલાક સાધનામાં ડૂબાડી દે. શરીર માટે જે જોઈએ તમે આપવા તૈયાર છો. ભોજનથી માંડીને દવા, જે પણ જોઈએ શ્રી સંઘ તૈયાર છે. એટલે અમે તમારી વીવીઆઈપી ટ્રીટમેન્ટને લઈને 24 કલાક સાધનામાં ડૂબેલા હોઈએ. અને એનો જે કેમ્પ છે, બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ એક્સપેક્ટેશન, લગભગ 40 વર્ષનું મારું વય, અને ગુરુદેવે અચાનક કાળધર્મ પામ્યા. એટલે સીધું મારે સુધર્મા પીઠ ઉપર આવવું પડ્યું. પણ સાધનામાં ડૂબવાનું એટલું બધું ગમી ગયેલું કે શરૂઆતના વર્ષોમાં હું સંઘ જોડે કમિટમેન્ટ કરતો કે 1 કલાક તમને પ્રવચન આપીશ, બહુ તો વધારામાં બીજો 1 કલાક વાંચનાનો આપીશ, પણ 22 કલાક નિતાંત મારા જ રહેવા જોઈએ. પછી સાધના એવી પ્રગાઢ બની કે આજે એકાંત કે ભીડ કોઈ ફરક રહેતો નથી. એકાંતમાં 30 વર્ષ સાધના સાધી આજે ભીડની વચ્ચે પણ
એ સાધનાનો આનંદ માણી રહ્યો છું. કબીરજી એકવાર બજારમાં જઈને બેઠા. કબીરા બેઠા બાજા રમે, લીએ લકોઠી હાથ, લાકડી હાથમાં લીધી. શેના માટે? જો ઘર બારે આપના વો ચલે સંગ હમાર. કબીરજી કહે છે, ચાલો ભાઈ, મારી જોડે કોને આવવું છે? હું મારા હાથનો ટેકો આપીશ, આ લાકડી પણ તમને આપી દઈશ, મારી સાથે ચાલો. પણ મારી સાથે કોણ આવી શકે? જો ઘર બારે આપના વો ચલે સંગ હમાર. વિભાવના ઘરને, રાગ અને દ્વેષના ઘરને જે છોડવા માટે તૈયાર હોય એ મારી સાથે આવી શકે. તો 24 કલાક અમે લોકો સાધનામાં ડૂબેલા હોઈએ, કેટલો તો આનંદ અમારી પાસે હોય. તમારી પાસે કોઈ કેલ્ક્યુલેટર એવું નથી કે એમાં તમે અમારા આનંદને માપી શકો. એ આનંદને હું કહી શકું એમ પણ નથી. આઈ કાન્ટ સે ઇટ. પણ એક રસ્તો છે, યુ કેન એક્સપિરિયન્સ ઇટ. હું એને કહી શકતો નથી, પણ તમે એનો અનુભવ જરૂર કરી શકો. કરવો છે અનુભવ? તમારામાંથી એકી આવ્યું નહીં હો વ્યાખ્યાન પછી બીજા માળે ઉપર. સાહેબ શું પરમ પ્રેમ એક વેરાથી કર્યા કરો છો, આપી દો ને પરમ પ્રેમ. કેમ ભાઈ? સાહેબ પાસે પરમ પ્રેમ છે તો આપણે અનુભવ જ ના કરશું કે? એ બધા અનુભવ ના વાળા છો. સંસારમાં અનુભવ થાય અટકી જાઓ. પેલાનો બંગલો સારો છે, સારું છે, કે મારે જોઈએ ત્યાં આવે, ત્યાં શું થાય? અરે અહીંયા તમને ઈચ્છા ન થાય. એ મુનિરાજ કૌશિક ધ્યાનમાં છે. દેવ આવ્યો, એને શું કર્યું? હાથીનું રૂપ વિખુરવ્યું અને પોતાની શુંડમાં મુનિના દેહને પકડ્યો અને પછી ફૂટબોલનો દડો ઉછાળે એવી રીતે મુનિના શરીરને ઊંચે આકાશમાં ઉછાળે. હવે મિથ્યાત્વી દેવ છે, એની પાસે વિભંગ જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિ પાસે અવધિ જ્ઞાન હોય, આની પાસે વિભંગ જ્ઞાન. પણ મનના વિચારોને મોટા મોટા એ જાણી શકે. હવે એને જોવું છે કે આ દેહ જ્યારે ઉપરથી નીચે પટકાય છે ત્યારે મુનિનો વિચાર શું હોય છે. સાંભળીને નવાઈ લાગશે તમને. એ મુનિરાજનો દેહ નીચે પટકાઈ રહ્યો છે અને એ વખતે મુનિરાજને થાય છે કે મારું શરીર અપ્રતિલેખિત જમીનમાં પડશે. આમ તો ક્યાંય પણ બેસું તો તરત જ ઓઘાથી પડવેલ કરી લઉં. સૂક્ષ્મ જંતુ હોય તો એની પણ વિરાધના ન થાય. આ મારો દેહ આટલી ઊંચેથી પટકાશે જમીન ઉપર, પણ એ જમીન અપ્રતિલેખિત છે. એમાં સૂક્ષ્મ જંતુઓ પણ હોય અને કદાચ કીડી મકોડા જેવા જંતુઓ પણ હોય. મારું શરીર જોશથી પછડાશે ત્યારે એ પ્રાણીઓને કેવી વિરાધના થશે. આ પરમ પ્રેમ સર્વ જીવ પ્રત્યેના પ્રેમમાં પલટાયો. પરમ પ્રેમ પરમની આજ્ઞા પરનો પ્રેમ, અને પરમની આજ્ઞા પરનો પ્રેમ એટલે સર્વ જીવો પરનો પ્રેમ. એટલી ઊંચેથી દેહ પછડાયો, લોહીના ફુવારા ઉડ્યા છે, હાડકાના ફૂરચે ફૂરચા ઉડ્યા છે. પણ મુનિરાજના વિચારોમાં એક જ વાત છે કે પેલા જીવોનું શું? મારા પ્રભુએ મને કહ્યું છે
કે તારે જીવવાનું છે, પણ કોઈ પણ જીવનના ભોગે નહીં, કોઈ પણ જીવની વિરાધના તારે કરવાની નથી. અત્યારે મારા શરીર દ્વારા આ શરીર પછડાયું છે, ત્યારે કેટલા બધા જીવોની વિરાધના થઈ હશે. દેવ આશ્ચર્યચકિત બન્યો, પણ એને પણ હતું ના, પરીક્ષા કરવી તો પૂરી જ કરવી હતી. લોહી લુહાણ દેહને ફરીથી સોંડમાં પકડ્યો, ફરીથી ઊંચે ઉછાળ્યો, ફરી એ દેહ નીચે પટકાય છે. વેદના કેટલી હશે વિચાર કરો. પણ એ વેદના શરીરમાં હતી, મનમાં પરમ પ્રેમ છે. મારે કોઈ પણ સંતની પાસે જાઓ, એ સંત ઉચકાયેલા હોય તો આ ડિવિઝન એમની પાસે હોય જ છે. શરીરનું કામ કરે, હું મારું કામ કરું. શરીર રોગોનું ઘર છે, રોગો આવશે અને જશે, અને રોગો આવશે, મારું કર્મક્ષીણ થશે, નિર્જરી જશે. પણ રોગ આવે ન આવે, શરીરમાં વેદના હોય ન હોય, મનમાં તો માત્ર ને માત્ર આનંદ છે. આ ભૂમિકા મળી શકે છે, આજે મેળવવી છે. સ્ટ્રેસ એજમાં તમે જીવો છો, શરીરમાં પીડા નથી, પણ 24 કલાક તળાવમાં તમે જીવો છો. હરીફાઈનો યુગ છે, સ્ટ્રેસ જ સ્ટ્રેસ છે. 24 કલાક તળાવમાં તમે રહો છો. એ સ્ટ્રેસ ફ્રી થવું હોય તો આ પરમ પ્રેમ, પ્રભુને બધું સોંપી દીધું, મારે ક્યાં બધી વિચારવાનું છે. આવતી ક્ષણનો વિચાર તમારે કરવાનો નથી. જીવન પ્રભુને સોંપી દીધું, આવતી ક્ષણ પ્રભુ જેવી પણ આપશે એવી ક્ષણનો સ્વીકાર છે. તમે છે ને એક્સેપ્શન ને રિજેક્શન બે કરો છો, સ્વીકાર ને અસ્વીકાર, મનગમતાનો સ્વીકાર, અણગમતાનો અસ્વીકાર. અને મુનિ પાસે સર્વ સ્વીકાર છે. એ દેહ બીજી વાર પછડાય, વિચારમાં કોઈ ફરક નહીં. કે દેવનું મિથ્યાત્વ ખતમ થયું, એ દેવ મુનિને નમ્યો, અને એણે કહ્યું આવી પણ સાધના હોઈ શકે, આવું પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ હોઈ શકે, એવું મારી કલ્પનામાં પણ નહોતું. આપ એને જીવી રહ્યા છો, આપને મારા ખૂબ ખૂબ વંદન.